આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદમાં પોલીસ સાથે આદિવાસી સમાજનું ઘર્ષણ થયું, પથ્થરમારો થયો. જોતજોતામાં સ્થિતિ તંગદિલી વાળી નિર્માણ પામી. હવે આ ઘટના મામલે દાહોદના ડીવાયએસપીએ મોટો ખુલાસો કર્યો છે અને પથ્થરમારા કરનારા લોકો ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનવાળા પોસ્ટર લઈને આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના લોકો હોવાની વાત ડીવાયએસપીએ પોતાના નિવેદનમાં જણાવી છે. ને કઈ રીતે આખો ઘટનાક્રમ બન્યો તેને લઈને વિગત આપતા તેઓ શું કહી રહ્યા છે, વિગતે વાત કરી. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારે આદિવાસી સમાજે સાંસ્કૃતિક પરંપરાગત રીતે રેલી પણ કાઢી હતી. ડીજેના તાલે આ રેલી જઈ રહી હતી. ત્યારે મોવાલિયા ચોક પાસે આજે બપોરના સમયે જ્યારે રેલી પસાર થઈ હતી તેમાં કેટલાક આમ આદમી પાર્ટીના લોકો ત્યાં પહોંચે છે ને ત્યાર પછી રેલીમાં તેઓ વાહનો મૂકી દે છે ને ચક્કાજામ જેવી સ્થિતિનું થોડાક સમય માટે નિર્માણ થાય છે. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર એ આમ આદમી પાર્ટીના જે લોકો હતા તેઓના હાથમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સપોર્ટવાળા બેનરો હતા ને પોલીસે તેમને રસ્તો ખુલ્લો કરવા માટે કીધું, છતાં પણ રસ્તો ખુલ્લો કરવામાં ન આવ્યો. ને આના સંદર્ભમાં પોલીસે ત્યાર પછી જે લોકો રસ્તો બ્લોક કરીને ઊભા હતા તેમને હટાવવાનો પ્રયત્ન કર્યો અને આને લઈને થોડાક સમય માટે ઘર્ષણ થયો અને જોતજોતામાં મામલો બીચક્યો ને આમાં વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ. ને આ ઘટનામાં પથ્થરમારા થયા બાદ સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું. આને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી. જે બાદ આ મામલે દાહોદના ડીવાયએસપીએ મોટો ખુલાસો કર્યો છે ને કઈ રીતે આખો બનાવ બન્યો હતો તે મામલે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દાહોદ શહેરની અંદર 2 રૂટ ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંનેની મંજૂરી મેળવવામાં આવી હતી. ગોધરા રોડ અને જાલોદ રોડ. જેમાં ગોધરા ઉપર ગોધરા જે પોલીસ ચોકી છે ત્યાંથી અને જાલોદ રોડ ઉપર નવજીવન કોલેજ. આ બંને રૂટની રેલી 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ કરવામાં આવી હતી અને પૂજાવિધિ કર્યા બાદ બંને રૂટ પર રેલી રવાના થઈ હતી. અને પૂર્વ જે રૂટ હતો એ રૂટ પર શાંતિપૂર્ણ રેલી છે એ પોતાના સ્થાન છોડી રેલીના આગળના ભાગે જેમ કે જનતા ચોક અને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી અને રેલી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી. આ દરમિયાન આ સમગ્ર રેલી અડધો રૂટ પસાર થયા પછી દાહોદના ગોધરા રોડના જે મોવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો. રસ્તો બ્લોક કરી આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કર્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ ફસાણી હતી અને સરકારી બસો પણ ફસાણી હતી. જેથી અમારા અધિકારીઓ દ્વારા તેમને શાંતિપૂર્વક સમજાવવામાં આવ્યા હતા કે તમે રસ્તો ખુલ્લો કરી નાખો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવો. ત્યાં છતાં પણ લોકો નહીં સમજતા. અમને જાણ થઈ હતી, અમે અન્ય અમારી ટીમો છે એ સ્થળ પર પહોંચી હતી અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ છતાં પણ તમે જામ કરી રહ્યા છો, તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા આવવા માટે નહીં તમે એલાવ કરો. છતાં પણ લોકો સમજ્યા ન હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો અને ધક્કામુક્કી કરી હતી. જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને એ રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થયેલો છે. આમાં આગળની જે બી કાયદેસર કાર્યવાહી છે એ નિયમોસર કરવામાં આવશે. એ તમામ બાબતો છે એ જે પોલીસ દ્વારા તમામ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવેલું છે. પોલીસ દ્વારા તમામ જે સમગ્ર ઘટના છે એની સીસીટીવી ફૂટેજ પોલીસ ઉપલબ્ધ છે અને બોડી ઓન કેમેરામાં તથા પોલીસના મોબાઈલમાં પણ તમામ ઘટના રેકોર્ડ કરવામાં આવી છે. એ તમામનો અભ્યાસ કરીને કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. થેન્ક યુ. આજે સમગ્ર ઘટના બની તે મામલાને લઈને સ્થાનિક ડીવાયએસપી દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો ને આ મામલામાં શાંતિ ડહોળનાર તત્વો સામે પોલીસે જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ, બોડીવાન કેમેરામાં એ લોકો કેદ થયા છે ને તેમને સામે હવે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હોય તે પ્રકારની માહિતી આપી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.